તો મામેરાના સીધા દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે। મોસાળમાં કઈ રીતે ભાવભીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। બંને તરફ જે રસ્તો છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, કારણ કે જગ્યા પણ સાંકડી હોય છે ને આવા સમયે જે મોસાળું લઈને આવી રહ્યા છે, મામા મામી છે, પરિવાર આખો જે છે તે મોસાળું લઈને આવી રહ્યા છે। તો હાથમાં વાઘા છે, આ સાથે જ ઘરેણા છે, જગન્નાથજીનું આ મામેરું। આપણા ઘરે જ્યારે પ્રસંગ હોય છે, લગ્ન પ્રસંગ હોય છે, ત્યારે મામેરાનું ખાસ મહત્વ છે અને તે મામા તરફથી કરવામાં આવતું હોય છે। તો સરસપુર પણ ભગવાન જગન્નાથજીના મામાનું ઘર છે અને રથયાત્રા પર આ પરંપરા છે કે મામેરું કરવામાં આવે છે અને તેના માટે ઘણા સમયથી મહેનત કરવામાં આવતી હોય છે, તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને દર વખતે મામેરામાં અલગ અલગ વેશ, અલગ અલગ વાઘા ધરવામાં આવતા હોય છે અને તેની થીમ પણ અલગ અલગ હોય છે। તો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી, જેઓ ડેશબોર્ડના માધ્યમથી તેઓ નજર રાખી રહ્યા છે રથયાત્રા પર। તો રથયાત્રાના તમામ જે દ્રશ્યો છે તેના પર તેઓ નજર રાખી રહ્યા છે। પહિંદ વિધિ કર્યા બાદ તેઓ તેમના કામમાં જોતરાઈ ગયા છે અને સાથે જ વચ્ચે વચ્ચે તેઓ જોતા પણ રહે છે રથયાત્રા ક્યાં પહોંચી છે, તમામ બંદોબસ્ત યોગ્ય રીતે છે કે નહીં, કોઈને અગવડ તો નથી પડી રહી ને। તો આ તમામ બાબતોનું બારીકાઈથી તેઓ પણ નિરીક્ષણ કરી રહ્યા છે। તો સીએમ ડેશબોર્ડના માધ્યમથી તેઓ નજર રાખી રહ્યા છે। તો અલગ અલગ જગ્યાએ જે કેમેરા લગાવવામાં આવ્યા છે તે કેમેરાથી આ સીધા દ્રશ્યો તેમના સુધી પહોંચી રહ્યા છે। એટલે આપ સમજી શકો છો કે કેટલું હાઈટેક છે આ અમદાવાદ અને આ વખતની જે રથયાત્રા છે તે કઈ રીતે આ હાઈટેક બની છે। તો કોરોના સમયમાં પણ આ જ રીતે ડેશબોર્ડના માધ્યમથી નજર રાખવામાં આવતી હતી, તમામ માર્ગો પર નજર રાખવામાં આવતી હતી અને એ જ રીતે હાલ રથયાત્રાના રૂટ પર ભગવાન જગન્નાથજીનો રથ ક્યાં પહોંચ્યો છે તેના પર નજર રખાઈ રહી છે। તો સરસપુર પહોંચી ગયા છે ભગવાનજી અને તેમનું મામેરું કરવામાં આવી રહ્યું છે। તો ભગવાનજીનું આ મામેરું તો ભાણેજને વધાવવા માટે ઉત્સુક છે મામા મામી, તમામ જે પરિવારજનો છે તે। કોઈ હાથમાં વાઘા લઈને આવ્યું છે, કોઈ શણગાર લઈને આવ્યું છે। તો આપણી જેમ ભગવાનને પણ લાડ લડાવવામાં આવે છે। મામાના ઘરે જાય ત્યારે એવી વસ્તુ આપવામાં આવે છે જેનાથી ભાણેજ પણ ખુશ થઈ જાય। તો અર્પણ કરવામાં આવી રહ્યા છે ભગવાનજીને, આ વાઘા અર્પણ કરવામાં આવી રહ્યા છે। તો મામેરાના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સરસપુરના દ્રશ્યો છે, મામાના ઘર સુધી પહોંચી ગયા છે ભાણેજ અને તેમને આ વસ્ત્રો અર્પણ કરવામાં આવી રહ્યા છે અને સુંદર મુગટ પાઘડી આ દેખાઈ રહી છે। તો લાલ લીલા રંગમાં આ પાઘ દેખાઈ રહી છે જે ભગવાનજીને અર્પણ કરવામાં આવી છે। વસ્ત્રો છે, મામેરાના સીધા દ્રશ્યો અને ત્યારબાદ જે રથયાત્રાના ભાવિક ભક્તો છે તેઓ ભોજન લેતા હોય છે, અહીંયા પ્રસાદ લેતા હોય છે અને કહેવાય છે કે અન્નનો એક દાણો પણ અહીંયા ખૂટતો નથી। ગમે તેટલા ભાવિક ભક્તો અહીંયા પહોંચે, પરંતુ હંમેશા જેટલા પણ ભક્તો પહોંચ્યા હોય તે પેટ ભરીને પ્રસાદ લે છે। તો ભાઈ બહેન સાથે મોસાળમાં પહોંચ્યા છે જગન્નાથજી। મોસાળ સરસપુરમાં
માહોલ જામ્યો છે। આસપાસ તમામ લોકો દૂર દૂરથી આ મોસાળમાં ખાસ દર્શન કરવા આવે છે, કારણ કે મામેરામાં શું અર્પણ કરવામાં આવ્યું છે દરેકને એ જોવાની તાલાવેલી પણ હોય છે। આ રથયાત્રામાં ફક્ત અમદાવાદના લોકો જ નથી જોડાતા, અન્ય શહેરોમાંથી પણ લોકો આ રથયાત્રાને નિહાળવા માટે આવે છે, આ બંદોબસ્તને નિહાળવા માટે આવે છે કે આટલી લાંબી જ્યારે રથયાત્રા હોય ત્યારે કોઈ કચાશ તેમાં બાકી નથી રહેતી। અને રથયાત્રાનો જે આ રૂટ હતો તેમાં 2 કિલોમીટર સુધી ભાવિક ભક્તો જોડાયેલા હતા। 2 વર્ષના અંતરાલ બાદ જ્યારે આ લાહવો મળ્યો છે ભક્તોને, તો એ લાહવાને તેઓ જવા દેવા નથી માંગતા। તો સરસપુરમાં વિરામ લીધા બાદ રથયાત્રા પરત ફરતી હોય છે। सागर में सरिता मिले राजू पर पानी आपी दो स्वयं पानी सतत चालू रहते राजू पर हमारा सबसे निरंतर पानी आपका भगवान छुम छुम बाजे बाजे घुघरिया शब दिखलाए काना मेरे घर आए कन्हैया मेरे घर आए झुम झुम बाजे 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 घुघरिया बाजे रे मेरे घर आए काना मेरे घर आए कन्हैया मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए यशोदा और हम सबको भागे कांधे काली कामलिया प्रभु जी कांधे काली कामलिया बंसी बजावे काना नयन नचाते आए मेरे घर आए वो मेरे घर आए काना मेरे घर आए
बंसी सखियां सुध बुध खो गई प्रभु जी दर्शन करके मैं तो જેવું હશે કે જેના દર્શન છે ભગવાનને થઈ શકે ભગવાન આજે જાતે દર્શન કરે આપવા આવ્યા ત્યારે એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ આપણે ચરણે ઉભોને પાછા દર્શન કરવા માટે હવે કહ્યું તાળાની ભીડ સરસ હરીશ ત્યાં સુધી બધાએ રાહ જોવાની છે અને જે મોસાળા માટે જે યજમાન હતા જેઓ વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા તે મહેમાન અને યજમાન જે અત્યારે તેનો મેળાપ જોવા મળી રહ્યો છે ભગવાનને મોંઘેરા વાઘા અર્પણ કરવામાં આવી રહ્યા છે અનેક આભૂષણો ભગવાનને અર્પણ કરવા આપવામાં આવી રહ્યા છે અને સાથે જ એ ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ભાણેજ જ્યારે પોતાના મામાના ઘરે આવે ત્યારે ભાણેજને જે ગિફ્ટથી વધાવવામાં આવતા હોય છે ત્યારે ભગવાન પણ ભાણેજ સ્વરૂપે અત્યારે મોસાળે આવ્યા છે અને તેમને પણ અવનવી ભેટ સોગાદો આપવામાં આવી રહી છે આ વિશે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છે મારી સાથે ભાવિનલાલજી મહારાજ જોડાયા છે તેમની સાથે વાત કરીએ અને જાણવાની કોશિશ કરીએ કે આ કયો ભાવ છે જે ભગવાન ખુદ ભાણેજ બનીને આવે અને તેમને ભેટ સોગાદોથી તેમનું સ્વાગત કરવામાં આવે મહારાજ સૌપ્રથમ સર્વે ન્યૂઝ 18ના દર્શકોને જય જગન્નાથ ઝરણાબેન ખૂબ દિવ્ય પ્રસંગ છે આમ તો જોવા જઈએ તો ભગવાનના જીવનમાં મામાનું સુખ બહુ મળ્યું નથી વાસ્તવિકતા એવી છે કે કંસ મામા તો સ્વાભાવિક છે કે એનું સુખ ભગવાનને હતું નહીં બે મામા બહુ વગોવાયા છે સંસારમાં એક શકુની અને કંસ સંસારમાં બધાને મામા મળજો પણ આવા બે તો ન જ મળતા પણ આજ એ ભગવાનની જે ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિ અત્યારે સરસપુર પૂરું કરતું લાગે છે સરસપુર એ ત્રુટિ જે મામાના ઘરે મોસાળું કહેવાય કે જે ભાણેજ તરીકે ઠાકોરજી ભોગવી ન શક્યા એ ત્રુટિ અત્યારે સરસપુર પૂરું કરી રહ્યું છે કે મારા ઠાકોર પધાર્યા છે ને જગન્નાથ એટલે એવું દિવ્ય સ્વરૂપ તમે ઠાકોરજીના સ્વરૂપ રાધા કૃષ્ણ જુઓ રૂકમણી કૃષ્ણ જુઓ આપણે લક્ષ્મીનારાયણ જોઈએ પણ જગન્નાથ ક્યાંય પોતાની બહેન સાથે દર્શન આપનારું જો કોઈ સ્વરૂપ હોય તો એ માત્ર જગન્નાથ છે અને પોતાના મોટા ભાઈ સાથે ઠાકોરજી બિરાજમાન છે આ ભગવાન હાથ લાંબા કરી અને મોસાળમાં પ્રવેશ કરી રહ્યા છે આપણે ન્યૂઝ 18ના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે કેટલી સુંદર સુંદર ભેટ સોગાદો ભગવાનનો મુગટ અત્યારે મને એ દ્રશ્ય મહાભારતનું યાદ આવે કે ઉદ્ધવ અને દારૂક બંને થઈને જ્યારે ઠાકોરજીને તૈયાર કરે છે ઠાકોરજીને શણગારવાની જે અવનવી વસ્તુઓ લાવી અને ઠાકોરજીનો શણગાર પૂરો કરવાનો જે પ્રયાસ થાય છે એવો જ ભાવ અત્યારે ક્યાંક સરસપુરમાં આપણને જોવા મળે છે આવી જ ભાવના સાથે એક સુંદર દિવ્ય કથા શ્રીમદ ભાગવતમ સાથે જોડાયેલી છે કે ઠાકોરજી આવો જ શણગાર અને આવી જ ભાવ સાથે જ્યારે ઠાકોરજી વૃંદાવન ગમન કરે છે વ્રજમાં ગોપીઓના ઘરે જ્યારે ગમન કરે છે ત્યારે યદ્યપિ ગોપી પાસે એટલું ધન નથી પણ જ્યારે ગોપીઓની સામે જાય કૃષ્ણ ત્યારે અરે યશોदा तुम्हें पतो नाय ये मुकुट है ना कन्हैया के सिर पर अच्छे लगेगो महाराज આવો એક એક ગોપી કોઈ વાઘા લઈને આવે છે કોઈ માખણ મિશ્રી લઈને આવે છે આગળ ભગવાનના જીવનમાં આપણે જોઈએ તો ભગવાનનો મથુરા પ્રવેશ ત્યારે પણ આવું સ્વાગત થયું છે યદ્યપિ ભગવાને મામાનો ઉદ્ધાર કર્યો પણ જે મામાનું ઘર છે મથુરા જ્યાં ભગવાનની મૂળ પ્રાગટ્ય ભૂમિ છે ત્યાં ભગવાનનો સ્વીકાર કરી અને ભગવાનને ભેટ સોગાતો આપવામાં આવી છે ત્યાંથી આપણે આગળ જોઈએ તો ભગવાનનું મહાભારતનું યુદ્ધ વિરામ કરી અને જ્યારે દ્વારિકામાં પ્રવેશ થાય છે બેન ત્યારે દ્વારિકા પ્રવેશ વખતે રણસિંગા વાગે છે મૃદંગ વાગે છે અને શાસ્ત્ર તો એવું કહે છે કે દ્વારિકાનો સૌથી સામાન્યમાં સામાન્ય માણસ હોય એ પણ 100-200 તોલા સોનું પહેરીને ફરતો હોય છે તો વિચારો કે ઠાકોરજીનું કેવું દિવ્ય સ્વાગત હશે જી એક ભાવ તો ચોક્કસથી આપણે જે સરસપુરમાં ભગવાનનું મોસાળું થાય ત્યારે નોંધી શકીએ કારણ કે જ્યારે સામાન્ય રીતે પણ આપણે મામાના ઘરે જાય એટલે ભાણેજનું સ્વાગત કરવામાં કોઈ કચાશ ન રહી જાય હવે અહીં ભગવાન જ્યારે ખુદ રાજા છે રાજાધિરાજ છે અને તે જઈ રહ્યા છે મામેરામાં
ભગવાનનું સ્વાગત કરવાનું છે, યા ભગવાનને બધાવવાના છે, એટલે કોઈ પણ જાતની કચાસ તેમના સ્વાગતમાં ન રહી જાય તે માટેનું ધ્યાન પણ સરસપુરવાસીઓ રાખે છે. સાથે જ ભોજનની પણ તમામ તૈયારીઓ કરે છે, એટલે ખાલી ભગવાન માટે જ નહીં પણ એના ભક્તો પણ જે સાથે જશે તેમના માટે પણ ભોજનની વ્યવસ્થા કરાય. એટલે ભગવાન જે છે પોતાનું નહીં પરંતુ પોતાના નગરજનોનું પણ એટલું જ વિચારે છે તેવો ભાવ ચોક્કસ નહીં દેખાય. બેન, તમે જુઓ કે સંસારમાં એકમાત્ર ભગવાન જગન્નાથ એવા છે કે જે બહાર નીકળી અને દર્શન આપવા જાય છે. જી, ચાહે હવે જગન્નાથપુરીમાં તો આપને ખ્યાલ હશે કે વેસ્ટર્ન કલ્ચરને માનનારા, જે વેસ્ટર્ન સંસ્કૃતિ એટલે અમેરિકા કે રશિયન કે કોઈ પણ ભારત બહારના જે લોકો છે એ મંદિરમાં પ્રવેશ એમને નિષેધ છે. જગન્નાથપુરીમાં પ્રવેશ નથી કરી શકતા. જી, તો એ બધા જે ભક્તો છે, આપણે જાણીએ છીએ ઇસ્કોન સંપ્રદાયમાં વધારે જોડાયેલા જે વિદેશી ભક્તો છે, એ બધા જ આજના દિવસે જગન્નાથપુરીની અંદર જઈ અને ભગવાનના દર્શન કરે છે. કારણ આજનો જે દિવસ છે કે જ્યારે ભગવાન બહાર આવે છે, જી, સામેથી દર્શન આપવા આવે છે ઠાકોરજી. એટલે જગન્નાથપુરીની અંદર તમે જુઓ તો ભગવાન બહાર આવે છે. એમ 145મી આ રથયાત્રા અને ન્યૂઝ 18ના માધ્યમથી બહુ જ સુંદર રીતે વિઝ્યુઅલ્સ સાથે આખા સમાજમાં દરેક વ્યક્તિઓ ઘરે બેઠા ઠાકોરજીના, બધાનું તો ભાગ્ય એવું હોય નહીં કે જઈને રથને સ્પર્શ કરી શકે કે અડીને દર્શન કરી શકે, પણ મને એવું લાગે છે કે આ દર્શનથી ખૂબ દિવ્ય ભાવથી ઘરે બેઠા બેઠા લોકોને દર્શન થાય છે. સાથે સાથે એક બહુ જ મહત્વની વાત એ છે કે ભગવાનની આંખો મોટી છે. જી, આ એક જ સ્વરૂપ એવું છે કે આમ તો ભગવાનની અમારા ડાકોરમાં રણછોડરાયની પણ આંખો મોટી છે. જી, બરાબર. એટલે ઠાકોરજીને અને ગોપી તો કહે कि यशोदा हम कन्हैया का हाथ देखे, हम कन्हैया का वक्षस्थल देखे, कन्हैया का मुख देखे, उसमें कछु मजो ना है महाराज, पर जब कन्हैया हमारे सामने देखतो है ना तब हम मर जाते प्रेम से. એટલે ભગવાનની જ્યારે દ્રષ્ટિ ગોચર થાય, હરિ જ્યારે આંખની આંખ મિલાવે છે, કામ ત્યાં જ પૂરું થઈ જાય. અમારા રણછોડરાયના તમે દર્શન કરો તો એ કાળી કાળી મોટી કીકી કેટલી સુંદર આંખો છે, જી, કેટલી દિવ્ય છે કે ભગવાનના. અને શાસ્ત્રમાં તો કહ્યું છે બેન કે સૌથી ડેન્જર કૃષ્ણ એટલે શું? આકર્ષતી ઇતિ કૃષ્ણ. જી, જે આકર્ષે છે એ કૃષ્ણ છે. અને મારી દ્રષ્ટિએ તો અમે કથાઓમાં કહીએ છીએ કે સૌથી ભયંકર અને ડરાવનું અને સૌથી રિસ્કી કોઈ ભગવાનનું અંગ છે તો એ આંખ છે. કારણ કે એ જોયા પછી કોઈ બીજી આંખો જોવાનો મતલબ રહેતો નથી મહારાજ. અને અત્યારે એ મોટી આંખો સાથે જગન્નાથજી નીકળે. આનો બીજો અર્થ આપણે એવો પણ કરાય કે ઠાકોરજી મોટી આંખો સાથે આપણને જોવે છે, આપણા હૃદયને જોવે છે, આપણા ઘરે આવીને જોવે છે કે તમે કેટલા ભક્તિવાળા છો, કેટલી ભક્તિ હૃદયમાં છે કે નહીં. ઘણા એવા હશે જે મંદિરમાં નહીં જતા હોય પણ ઘરે આવીને ઠાકોરજી સામેથી આવીને દર્શન આપીને જોવે છે કે ભક્તના હૃદયમાં ભાવ કેટલો છે, ભક્તના હૃદયમાં સ્નેહ કેટલો છે, સેવાનો ભાવ કેટલો છે. એટલે આ બધી જ વસ્તુ આપણે જોઈએ બેન તો એમ સમજાય છે કે આ રથયાત્રા આનંદ યાત્રા છે, પ્રેમ યાત્રા છે, ભગવાનની પ્રેમ યાત્રા છે કે ઠાકોરજી સામેથી આવીને દર્શન આપે છે. અને તમે વિઝ્યુઅલ્સ જુઓ તો વિઝ્યુઅલ્સ એવા દેખાય છે કે આમ ખરેખર ભગવાન જ્યારે વચ્ચે હોય અને આજુબાજુ બધા કૂદાકૂદ કરીને નાચતા ગાજતા વાજતે ગાજતે રથ આગળ વધી રહ્યા છે. તો આમ વિઝ્યુઅલ્સમાં આપણને એવું લાગે કે ખરેખર જાણે ભગવાન આપણા બધાને સૈન્યની વચ્ચે બધા આપણા ઘરે પધાર્યા હોય એવું આપણને દર્શન થાય છે. જી બિલકુલ. મનોજ, જ્યારે ભગવાનના રથને જોઈએ, હવે ખૂબ જ નાનપણમાં આ દ્રશ્યો તો આમ જોવા જઈએ કે ત્યાંથી જોયા હોય તો એ સમય તો વર્ષો વીતી ગયા છે. સાથે જ એક અપડેટ સામે આવી રહી છે કે ગજરાજ નિજ મંદિર તરફ જવા માટે રવાના થઈ ગયા છે. મોસાળમાં આખ્યા સ્વાગતા ભોગવ્યા બાદ ગજરાજ હવે મંદિર જવા માટે રવાના થઈ ચૂક્યા છે. સાંજના સમયે નિજ મંદિર પહોંચશે. તો જે પ્રકારે રથયાત્રાના દ્રશ્યો દેખાય છે, એક ચોક્કસથી એક લાગણી આપણને જોતા થાય, ભલે ને આપણે ટીવીના માધ્યમથી નિહાળતા હોઈએ, પરંતુ જે સમયે રથ તમારી આંખોની સામેથી પસાર થાય, જ્યારે જગતનો નાથ જગન્નાથ તમારી આંખ સામે હોય, જ્યારે એનો રથ તમારી આંખ સામે હોય, એ મૂર્તિ સ્વરૂપે છે પરંતુ તમારા આંખમાંથી જળજળિયા નીકળી જાય અને આ દરેક શ્રદ્ધાળુને આ લાગણી થાય. આવું કેમ? બેન, અમે ઘણીવાર ભગવાન કથામાં બોલાવે છે કે ભક્તિની ચરમસીમા એ જ છે. અમને ઘણા લોકો પૂછે કે મારા શ્રી કેટલી માળા કરવી, કેવી રીતની વિધિથી માળા કરવી, કેવી રીતે ભગવાનનું પૂજન કરવું. પણ મને એવું સમજાય છે બેન કે ઠાકોરજીનું સ્મરણ કરી દર્શન કરી ડાકોરના ઠાકોર આખું સરસ નહીં પરંતુ
આજે આખું ગુજરાત થઈ ચૂક્યું છે અને અમદાવાદમાં સરસપુર ખાતે હૈયું તળાય એટલી ભીડ વચ્ચે આજે ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન ઉપર આપ સીધા જ દર્શન કરી રહ્યા છો કે જ્યાં બહેન સુભદ્રાજી તેઓ આજે આવ્યા છે અને સરસપુર વાસીઓમાં ઉત્સાહ દેવડાઈ ચૂક્યો છે। આ ઉત્સાહ સાથે ઘણા બધા ખલાસી ભાઈઓ છે કે તેઓ વર્ષોથી ભગવાનના રથને ખેંચતા હોય છે। કૌશલભાઈ, બહુ આકરું હશે આટલી રથયાત્રામાં આટલા બધા ખલાસી ભાઈઓ અને સાચવીને રથ લાવવું કેટલું આકરું પડ્યું? આમ તો આ રથયાત્રા અમે ખલાસી બંધુઓ માટે બહુ જ ઉત્સાહ અને ઉલ્લાસભર્યું હોય છે। આ સુધી ખલાસી બંધુઓને કશું થતું નથી અને ભગવાનના રથ લાવવા માટે અમને ખલાસીઓ બહુ આતુરતાથી હોય છે। આ ઉત્સાહ સાથે રથને કોઈ નુકસાન થયું છે રસ્તામાં? તો ખલાસી ભાઈઓ સ્વાભાવિક છે, આ તેઓને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને તેઓ દેશભરમાંથી આવે છે। આજના દિવસે ભગવાનના રથને પ્રસ્થાન કરાવે છે, તેને ખેંચે છે। આ સૌભાગ્ય ખલાસી ભાઈઓને મળે છે, જેના માટે તેઓ આખું વર્ષ રાહ જોઈને બેસે છે। તો આપણે જણાવી દઈએ, વહેલી સવારે જ્યારે જગન્નાથ મંદિરથી રથે પ્રસ્થાન કર્યું અને ત્યારબાદ ધીમે ધીમે રથ પ્રસ્થાન કરતા આગળ વધ્યા। સૌથી પહેલા ખાડિયા પહોંચ્યા અને ત્યારબાદ કાલુપુર સર્કલ અને મોસાળે પહોંચ્યા છે અત્યારે રથ। ત્યારબાદ ગજરાજ જે છે તે નિજ મંદિરે જવા માટે રવાના થઈ ચૂક્યા છે, પરંતુ ભગવાન જગન્નાથ આગતા સ્વાગતાનો લહાવો હજી પણ લઈ રહ્યા છે। તો ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા જેને લઈને અનેરો અવસર આજે અમદાવાદ ભરમાં જોવા મળી રહ્યો છે અને શ્રદ્ધાળુઓ જે છે 2 વર્ષ બાદ આ અવસરને માણી રહ્યા છે। ત્યારે રથયાત્રાના અનેરા રંગ આગળ પણ આપને દર્શાવીશું, તે પહેલા હાલ રોકાઈએ વિરામ માટે।